આજે આપણે ગાંધીજી વિશે વિશેષ માહિતી મેળવી. સૌથી પહેલાં તેમનું પ્રારંભિક જીવન. તેમનો જન્મ પોરબંદર, સમય 2 ઓક્ટોબર 1869માં, વિક્રમ સંવત 1925 ભાદરવા વદ 12ના દિવસે, જેને રેંટિયા બારસ તરીકે પણ ઓળખાય છે. માતા પુતળીબાઈ હતા અને પિતા કરમચંદ ગાંધી. તેમનો વ્યવસાય પોરબંદરના રાજકોટના દિવાનપુરવે હતો. લગ્ન 13 વર્ષની ઉંમરે 1882માં કર્યા હતા. તેમની પત્ની કસ્તુરબા હતી. તેમનું શિક્ષણ આલ્ફ્રેડ્સ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. તેમની કોલેજ સામરદાસ આર્ટ્સ કોલેજ 1888માં, ઉચ્ચ અભ્યાસ લંડનમાં 1888માં, ભારત પરત 1891માં થયા હતા. વકીલાતની શરૂઆત બોમ્બે હાઈકોર્ટથી કરી હતી. રાજકોટ જઈ કાયદાકીય અરજી લખી આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. કેસ લડવા આફ્રિકા ગયા. અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા. તેમની સેવિકા મીરાબહેન અને મનુબેન ગાંધી હતા. વ્યક્તિ દાદા શેખ અબ્દુલ્લા. પુરસ્કાર યુદ્ધ પદક 1899માં, કેસરી હિન્દ 1915માં. તેમનું અવસાન બિરલા ભવનમાં દિલ્હી 13 જાન્યુઆરી 1948માં થયું હતું. હત્યા કરનાર નથુરામ ગોડસે. રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા. આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય હતા અને સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કિન હતા. પત્રકારત્વ તરીકે ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, બુલેટિન, હરિજન, નવજીવન જેવા પત્રો લખ્યા હતા. ગાંધીજીને મળેલા બિરુદો. મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. બાપુનું બિરુદ CF એન્ડ્રુઝે આપ્યું હતું અને જવાહરલાલ નહેરુએ. રાષ્ટ્રપિતાનું બિરુદ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. વન મેન બાઉન્ડ્રી માઉન્ટ બેટને આપ્યું હતું. અર્ધનગ્ન ફકીર વિન્સ્ટન ચર્ચિલે આપ્યું હતું. ભિખારીઓના રાજા મદન મોહન માલવિયાએ આપ્યું હતું. દેશદ્રોહી ફકીર વિન્સ્ટન ચર્ચિલે આપ્યું હતું. આધુનિક યુગના અજ્ઞાત શત્રુ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કહેતા હતા. ગાંધીજીએ ગુરુદેવનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરને આપ્યું હતું. મુખસેવકનું બિરુદ રવિશંકર મહારાજને આપ્યું હતું. સવાઈ ગુજરાતીનું બિરુદ કાકા સાહેબ કાલેલકરને આપ્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીને આપ્યું હતું. નેતાજીનું બિરુદ સુભાષચંદ્ર બોઝને આપ્યું હતું. ગુજરાતીનું ભૂષણ જયશંકર ઠાકરને આપ્યું હતું. મીરાબહેન મેડલિન સ્લેડને આપ્યું હતું. દેશબંધુ ચિત્તરંજન દાસને આપ્યું હતું. દિનબંધુ ચાર્લ્સ ફિયર એન્ડ્રુઝને આપ્યું હતું. કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાને આપ્યું હતું. ચરોતરનો મોતી મોતીભાઈ અમીનને આપ્યું હતું અને ડુંગળી ચોળ મદન મોહન પંડ્યાને આપ્યું હતું. બંગબંધુ MS ગોવલેકર અને રાષ્ટ્રીય કવિ મૈથિલી શરણ ગુપ્તને આપ્યું હતું. હવે ગાંધીજી વિશેની આગળની માહિતી પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ.